હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વસ્ત્રાપુર, નરોડા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। નરોડામાં કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। અખબારનગર હોય, મેમનગરમાં પણ વરસાદી માહોલ છે। એસજી હાઈવે, સીજી રોડમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે। જ્યારે પાલડી, જમાલપુર, ખાડિયા, લાલ દરવાજામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। મેઘરાજા આજે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે રીતે મન મૂકીને વરસી રહ્યા છે। વસ્ત્રાપુર, બોડકદેવ, ઇસ્કોન, બોપલમાં પણ વરસાદી માહોલ। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આયુષી જોડાઈ ગયા છે। જે આયુષી, અમદાવાદમાં જે રીતે હવામાન વિભાગની આગાહી હતી એ જ મુજબ વરસાદ જે છે તે તમામ વિસ્તારોમાં વરસી રહ્યો છે। બિલકુલ હિના, જે રીતે અત્યારે હાલ અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જોઈ શકાય છે કે અત્યારે હાલ વરસાદી માહોલ છે તે અમદાવાદમાં છવાયેલો જોવા મળી રહ્યો છે। ભારે વરસાદની શરૂઆત અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે। દ્રશ્યો કાલુપુરના છે। અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં તો વરસાદી પાણી છે તેની ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર, બાપુનગર સહિતના કેટલાક વિસ્તારોની અંદર અત્યારે હાલ વરસાદની સાથે જ વરસાદી પાણી છે તે ભરાવાની પણ શરૂઆત છે તે થઈ ચૂકી છે। અને અત્યારે હાલ આ જે દ્રશ્યો છે કાલુપુર વિસ્તારના છે, જે સરસપુર વિસ્તાર છે, તમામ અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી પાણી છે તે હવે ભરાવાની શરૂઆત છે તે પણ થતી જોવા મળી રહી છે। એટલે કે અત્યારે આજે વરસાદની શરૂઆત અને વરસાદના કારણે ઠેર ઠેર જે આ પ્રકારના હાલાકીના દ્રશ્યો પણ લોકોને સહન કરવા પડી રહ્યા છે। નરોડા વિસ્તારમાં માત્ર 1 જ કલાક વરસાદમાં વરસાદી પાણી છે તે ભરાવાની શરૂઆત થતી જોવા મળી અને વરસાદી પાણી ભરાઈ જતા લોકોને પણ ભારે હાલાકી છે તે વેઠવાનો જે વારો છે તે આવ્યો હતો। અત્યારે આ કાલુપુર બ્રિજ પરના દ્રશ્યો છે, જોઈ શકાય છે કે અત્યારે અહીંયા પણ જે ધીમી ધારે જે વરસાદની શરૂઆત થઈ ને ત્યારબાદ હવે ધીરે ધીરે વરસાદી પાણી છે તે ભરાવાની પણ આ શરૂઆત છે તે આ વિસ્તારમાં થતી જોવા મળી રહી છે। જોઈ શકાય છે કે આ વરસાદી પાણીના દ્રશ્યો છે કે માત્ર હજુ તો વરસાદની શરૂઆત જ થઈ છે કે ત્યાં અત્યારે હાલ વરસાદી પાણી છે તે ભરાવાની આ જે શરૂઆત છે તે અત્યારે થતી જોવા મળી રહી છે। આ કાલુપુર વિસ્તારના દ્રશ્યો છે। જો ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરીએ તો જે સરસપુર છે, વોરાના રોજા છે, આ બધા વિસ્તાર એવા છે કે જ્યાં માત્ર એક વરસાદી ઝાપટું પણ પડે છે તો પણ વરસાદી પાણી એ હદે ભરાઈ જાય છે કે લોકો જે છે ભારે હાલાકી વેઠવા માટે મજબૂર બનતા હોય છે। ત્યારે અત્યારે આ જે દ્રશ્યો છે કે જે કાલુપુરથી સરસપુર અને ત્યારબાદ આગળ જે નરોડા તરફ જવાનો આ મુખ્ય માર્ગ છે, જો અન્ય વિસ્તારો ની વાત કરીએ તો બાપુનગરનો જે વિસ્તાર છે ત્યાં પણ જે વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે। બીજી તરફ આ જે વોરાના રોજા તરફના જે આખો દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ આ જે વરસાદી પાણી છે તે એ હદે ભરાઈ ગયા છે કે આ તરફ પણ બંને તરફ રોડની બંને તરફ આ પ્રકારે વરસાદી પાણી ખૂબ જ ભરાઈ ગયા છે। જે ફોર વ્હીલર છે, ફોર વ્હીલરના ટાયર પણ નથી દેખાતા। જે અમારી ગાડી છે તે પણ અહીંયાથી મહા મુસીબતે પસાર થઈ રહી છે તેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે આ કામગીરી કહી શકાય કે એવી તો કેવી પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે કે માત્ર નજીવા વરસાદની શરૂઆતની સાથે જ આ પ્રકારના દ્રશ્યો સામે આવે કે લોકો જે અવર જવર પણ ન કરી શકે તેવા વરસાદી પાણી છે તે આજે આખો મુખ્ય માર્ગ છે વોરાના રોજા તરફ જવાનો, BRTS ટ્રેકની અંદર અમારી ગાડી છે પરંતુ સાઈડનો રસ્તો જોઈ શકાય છે આખો જાણે કે જળમગ્ન થઈ ગયો હોય તેવા પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। એટલે કે જે વરસાદની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેર આ પ્રકારની સ્થિતિ અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય તમામ વિસ્તારમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે કે વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે। અત્યારે અહીંયાથી જ જોઈ શકાય છે કે આગળ જવાનો તો રસ્તો પણ અહીંયાથી ન જઈ શકાય, વાહન ચાલકોને પણ વાહનો બંધ પડી રહ્યા છે તેવા પ્રકારની પરિસ્થિતિ છે। એટલે કે આ જે વરસાદની હજુ તો શરૂઆત જ થઈ છે અને ત્યાં આ પ્રકારે વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે। એટલે કે હજુ તો અમદાવાદમાં આખો દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં અતિ ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ રસ્તો જે છે GCS હોસ્પિટલની બહારનો છે એટલે કે હોસ્પિટલની બહાર જ અત્યારે આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ ગયા છે કે અહીંયાથી કઈ રીતે વાહન ચાલકો પસાર થાય તે અત્યારે હાલ મુખ્ય જે પ્રશ્ન છે તે બની રહ્યો છે। અને ટ્રાફિકની પણ અહીંયા સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે વરસાદી પાણી જ્યારે ભરાઈ જાય છે ત્યારે વાહન ચાલકો એક જ તરફથી જઈ રહ્યા છે એટલે કે આગળના
માર્ગ તરફ ટ્રાફિકની પણ સમસ્યાનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. જીસીએસ હોસ્પિટલની બહાર જ જો આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જાય તો અંદર દર્દીઓ જ કઈ રીતે જશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે. એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ જી બિલકુલ આયુષી જોડાઈ રહેજો. તો અમદાવાદના અલગ અલગ વિસ્તાર કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદની હજી શરૂઆત થઈ છે ત્યાં જ પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે. તો બીજી તરફ કેટલાક દિવસોથી બફારાની ઉકળાટ બાદ લાંબા વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે ફરી રાજ્યભરમાં. ત્યારે ઠંડક વાતાવરણમાં ચોક્કસથી પ્રસરી છે. ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ આજે જન્માષ્ટમીનો આજે પર્વ હતો તો ઘણા બધા લોકોનું જે આ પર્વ છે તેમાં પણ વિઘ્ન કહી શકાય, કારણ કે રજાનો દિવસ છે. અનેક લોકોએ બહાર જવાના પ્લાન બનાવ્યા હતા, પરંતુ જન્માષ્ટમીના દિવસે જ વરસાદી છે જે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જો કે હવામાન વિભાગે પણ આજે આગાહી કરી હતી એ જ મુતાબિક આજે વહેલી સવારથી અને ગઈકાલ સાંજથી જ વરસાદી માહોલ રાજ્યભરમાં સાર્વત્રિક જામ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં અલગ અલગ વિસ્તારના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં હજુ તો કલાક નથી થઈ ત્યાં વરસાદે વરસી રહ્યો છે. તે પહેલા જ પાણી ભરાવાની જે સ્થિતિ છે દર વર્ષની જેમ એ પ્રકારની પાણી ભરાવાની સમસ્યા જે છે તે સર્જાય છે અને હવે શરૂઆત થઈ ગઈ છે પાણી ભરાવાની. જોઈ શકાય છે કે ગાડીઓના જે છે ટાયર ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું છે. અનેક રાહદારીઓ જે છે તેના પણ રસ્તામાં જે છે તે વાહનો બંધ પડી રહ્યા છે. વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો અમદાવાદમાં વરસાદી માહોલ જે છે તે સાર્વત્રિક જામ્યો છે. ઘુમા હોય, સોલા સહિત હોય, પૂર્વ વિસ્તાર હોય કે પછી અમદાવાદના અખબારનગર, મેમનગરમાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ફરીથી એન્ટ્રી લીધી છે. જો કે ખાસા દિવસના વિરામ બાદ જે છે તે મેઘરાજા જે છે તે પર ધરામણી કરી છે એટલે ચોક્કસથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કારણ કે છેલ્લા 4-5 દિવસથી જાણે ઉનાળો હોય પ્રકારનો તાપ અને બફારોને ઉકળાટ વર્તાતો હતો અને હવે આજે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક અને અમદાવાદવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ બીજી તરફ જે અમદાવાદવાસીઓને જે હાલાકી ભોગવવાનો વારો એ સમસ્યા ઠેરની ઠેર જ છે. કારણ કે સામાન્ય વરસાદ હોય કે ધોધમાર વરસાદ હોય પાણી ભરાવાના શરૂ થઈ જતા હોય છે અને એ જ પ્રકારની પરિસ્થિતિ જે છે તે અમદાવાદમાં પાણી ભરાવાની સર્જાઈ રહી છે. અનેક એવા વિસ્તારના દ્રશ્યો અમે તમને બતાવીશું કે જ્યાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે. બીજી તરફ આજે જન્માષ્ટમીનો મહોત્સવ છે અને એ પર્વને લઈને રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા જે છે તે મન મૂકીને વરસી રહ્યા છે. જો કે રજાનો દિવસ છે અને લોકો ઘરમાં હોય કે પછી બહાર હોય હાલાકીનો સામનો તો કરવો ચોક્કસથી પડી રહ્યો છે. કારણ કે પાણી ભરાવાના જે છે અલગ અલગ વિસ્તારોના થઈ ગયા છે. શરૂઆત થઈ ગઈ છે રાજ્યભરમાં. જો કે વરસાદી માહોલ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત હોય. હવામાન વિભાગે અને આગાહીકાર અંબાલાલ પટેલે પણ જે છે તે આગાહી કરી હતી કે 7મ 8મના દિવસે તહેવારમાં વરસાદ જે છે તે વરસશે અને એ જ પ્રકારે મેઘરાજા જે છે તે ગુજરાતમાં ફરી એન્ટ્રી કરી છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. અનેક વિસ્તાર જે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. જો કે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ લોકમેળા યોજાતા હોય છે અને એ દ્વારકા, ડાકોર સહિતના જે મંદિરો છે ત્યાં ભક્તો ઉમટ્યા છે અને બીજી તરફ વરસાદી માહોલ જામ્યો છે. ફરી આપણી સાથે આયુષી જોડાઈ ગયા છે. જે આયુષી કે આ વિસ્તારમાં છો, કેવી પરિસ્થિતિ છે, કેવા પાણી ભરાયા? અત્યારે જોવા મળી રહી છે. આખો એક તરફનો રસ્તો છે તે બંધ છે કારણ કે વરસાદી પાણી ત્યાં ખૂબ ભરાઈ ગયા છે, જેના કારણે લોકો બીઆરટીએસ ટ્રેકમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે. ને વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકો અહીંયાથી કોઈ ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે ને અવર જવર પણ નથી કરી શકતા. એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે લોકો અત્યારે હાલ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા જે છે તેનો જે ખર્ચો કરવામાં આવે છે, પરંતુ જ્યારે પ્રી મોન્સૂન કામગીરીની વાત કરવામાં આવે તો ત્યાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જ રહી જાય છે અને જે કોઈ પણ કામગીરી ન કરવામાં આવી હોય તેવી સ્થિતિ દર વર્ષે સર્જાઈ જાય છે. આ વર્ષે પણ તેવા જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. માત્ર નજીવો વરસાદ શરૂ થયો અને વરસાદ બાદ આ જોઈ શકાય છે દ્રશ્યો કે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને અહીંયાથી વાહન લઈને અવર જવર પણ ન કરી શકે તેવી પરિસ્થિતિનો સામનો વાહન ચાલકો કરતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
જે ચોક્કસથી તો અલગ અલગ અમદાવાદના વિસ્તારો છે કે હજુ તો મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હજુ તો વરસાદની શરૂઆત થઈને માત્ર 1 કલાકનો સમય નથી વીત્યો. ત્યાં પાણી ભરાવાની જે સમસ્યા દર વર્ષે હાલાકીનો સામનો અમદાવાદવાસીઓ ભોગવી રહ્યા છે અને એ જ પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે.